શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાતિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. આજનો આ પંચમ દિવસ જાણે કે કેમ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આ ઘડીઓ, આ પળો એટલી સહજતાથી અને એટલી સત્વરતાથી, છઠ્ઠો દિવસ બોલો લ્યો, એ પણ મને યાદ નથી, કેટલી સહજતાથી અને કેટલી સત્વરતાથી આ દિવસો જઈ રહ્યા છે. જ્યારે સવારના પહોરની અંદર માર્ગની અંદર મળેલા એ માં મને કંઈક આપો એવું કહેવા વાળા એક ભિખારીને આવનારા પથિકો, રસ્તે મળનારા પથિકો કંઈક ને કંઈક આપી રહ્યા હતા, પણ જાણે કે કેમ આજ આ ભિખારીનું ભાગ્ય ખુલવાનું હતું. કોનું ભાગ્ય? જાણે કે કેમ આજ આ ભિખારીનું ભાગ્ય ખીલવાનું હતું. અને એ જ સમયે આ ભુજની બની ગયેલી ઘટના, કચ્છીઓના ગામની અંદર બની ગયેલી ઘટના, અને કચ્છીઓ જેવી સરળતા ક્યાંય જોવા જ ન મળે. કંઈક સવારના પોરની અંદર પૂજા અને પાઠ કરી અને શેઠ બહાર નીકળ્યા, પગથિયા ઉતર્યા હતા, પોતાની ગાડીમાં ચડી રહ્યા હતા, અને ગાડીમાં ચડતા ચડતા અચાનક વિચાર્યું કે આ તો જે માગે તે આપી દેવું છે. મહેન્દ્રભાઈ, આજ તો જે માગે છે આપી દેવું છે. અને સર્જાઈ ગયું કંઈક એવો જ ભાવ કે રસ્તામાં ઓલો ભિખારી એને મળી ગયો. ચમનભાઈ, રસ્તામાં ઓલો ભિખારી મળી ગયો અને ભિખારીને ભાગ્ય ખુલવાના હતા. ભિખારીને જોયો અને જાણે કે કેમ આના અંદરમાં એક સ્ફૂર્ણ થઈ, આજ મારે આ ભિખારીને મારુતિ ગિફ્ટમાં આપી દેવી છે. શું આપી દેવી છે? ચંદુભાઈ, આપણે આપીએ? ના 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 ના, પણ આ તો હતા કચ્છી, અને એને ફટાફટ જો ભિખારીને જોયો અને સહજતાથી એ ગાડીમાંથી નીચે ઉતરી ગયો અને ભિખારીને કહી દીધું કે આલે, હું તને આ ચાવી ગિફ્ટ આપું છું, આજથી આ મારુતિ તારી છે. હાથમાં ચાવીને લેતા અને પગ મારુતિમાં મૂકતા ભિખારીને કેવું થતું હશે? હાથમાં ચાવી લેતા, પગ મારુતિમાં મૂકતા અને ઇગ્નિશનની અંદર કીને ભરાવતા. શું પંકજભાઈને કેવું થતું હશે? માનો કે ભૂલે ચૂકે પણ કોઈક દોસ્તારોની સાથે, કોઈક મિત્રોની સાથે ક્યાંક એને કદાચ મારુતિ શીખવા મળી ગઈ હતી, અને એ મારુતિને આવડતી પણ હતી, અને હાથમાં જ્યાં મારુતિ આવી ગઈ, શેઠ ચાલી રહ્યા છે, અને હવે ઓલો ભિખારી બીજા દિવસે સવાર પડી અને સવારના 6 વાગ્યાનો સમય થયો, પ્રભાતની પળ ઉગી, અને ભિખારીએ મારુતિ સ્ટાર્ટ કરી અને રોડ ઉપર નીકળો. અને રોડ ઉપર નીકળ્યા પછી એને શું કર્યું? અનિલભાઈ, રોડ ઉપર નીકળ્યા પછી શું કર્યું? તો કે આમ ડ્રાઈવર સાઈડનો એને કાચ ખોલ્યો, અને સામેથી એક શેઠ આવી રહ્યા હતા, એને શેઠની સામે હાથ લાંબો કર્યો. શેઠ કંઈક આપો ને. સરસ કહેવાય ને. હમણાં થોડા દિવસ પહેલા છાપામાં એક ફોટો આવ્યો હતો કે ભિખારી પાસે મોબાઈલ હતો. કેવું લાગે? જયારે ઓલા શેઠે પૂછ્યું કે ભાઈ તું મારુતિમાં બેઠો છે ને મારી પાસે કેમ માગી રહ્યો છે? તો કે શેઠ, મારે રોજનો નિયમ છે, રોજનો નિયમ છે 6 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી માગવું. શું નિયમ છે? મારે સવારના 6 થી લઈને 11 વાગ્યા સુધી માગવું. પણ ભાઈ તને આ મારુતિ મળી ગઈ છે, મારુતિ બેઠા બેઠા એ કે મળે ગમે તે, પણ મારે મારો નિયમ તો તોડાય. શું ગુણવંતભાઈ સમજાય છે? દામાણી સમજાય છે? હાથની અંદર પોતાની પાસે મારુતિ રહેલી છે, પણ ભિખારીનો નિયમ રહેલો છે કે મારે તો 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી માગ્યા સિવાય ચાલે.
આને શું કહેવાય? આને શું કહેવાય? આને કહેવાય જડ રહેલું ચેતન. આને શું કહેવાય? ચેતન બની ગયેલું જડ, અથવા તો જડ બની ગયેલું ચેતન. અને આ જ અવસ્થાની અંદર પ્રવીણભાઈ, આ જ અવસ્થાની અંદર એમ કહી શકાય કે ભોના ભો ને અનંત કાળ આપણે પસાર કરેલા છે. પરમાત્માનું સમોસરણ કઈ આપણને પહેલી વાર નથી મળતું. પરમાત્માનો જન્મ મહોત્સવ કઈ પહેલી વાર નથી ઉજવતા. પરમાત્માનો જન્મ મહોત્સવ હોય કે પરમાત્માનું સમોસરણ હોય, અનંત વાર મળેલું છે. પણ એક ભેદને આપણે સમજી શક્યા નથી. અને માટે જ અનંતા ભવની અંદર પરમાત્માના સમોસરણમાં બેસીને પણ, પરમાત્માની વાણી સાંભળીને પણ, આહા કેટલું ભવ્ય સમોસણ હતું, આટલા કેવું દિવ્ય સમોસણ હતું, કેટલી આમ ભગવાનની વાત મજાની હતી, એમ કહી અને આપણે બહાર નીકળી ગયા હતા. મહેન્દ્રભાઈ, ગઈકાલે પણ જગત ગમે એટલું ભવ્ય હોય, ઉપાસ્યમાં દ્રશ્ય ગમે એટલા ભવ્ય ભજવાય, પણ જો અંતરમાં દિવ્યતાનો દીપક પ્રગટે તો એ ભવ્યતા સાર્થક રહેલી છે. સમજાય છે? અંતરમાં જો સહજતા અને શુભ ભાવનો દીપક પ્રગટી જાય તો જે ભવ્યતા સાર્થક રહેલી છે, અને તો જે ભવ્યતાની અંદર દિવ્યતા ભળી એમ કહેવાય. મારી વાત છે આજના પ્રવચનનો પોઈન્ટ. હમણાં તમે મહાસતીજી પાસે નિયમ શબ્દ કે નીતિ શબ્દ ઓછામાં ઓછી 101 વાર સાંભળી ગયા. મારો પહેલો પ્રશ્ન, નીતિ અને નિયમમાં ફરક શું? તમે બધાએ આ પેમ્ફલેટ વાંચેલું છે, નીતિ પહેલા કે નિયમ પહેલા કે નીતિ, આવો શબ્દ તમે વાંચેલો પણ છે. અને અહીંયા જયારે આવતા હશો ત્યાં થોડો ઘણો વિચાર કદાચ કર્યો હોય, કદાચ. કેમ કે આ સ્કૂલના બધા વિદ્યાર્થી લેસન કરીને આવે એવું કઈ જરૂરી, આ સ્કૂલના બધા વિદ્યાર્થી કે લેસન કરીને આવે જરૂર નથી. કદાચ કોઈક લેસન કરીને આવ્યું હોય તો મારે ખાલી એટલું જ જાણવું છે કે નીતિ અને નિયમ વચ્ચેનો ભેદ શું. નીતિ નિયમ એક શબ્દ છે કે નીતિ અને નિયમ બે જુદા શબ્દો છે? બે ભેગા છે કે બે અલગ છે? બે સાથે છે કે બે આખા અલગ છે? આપણે હંમેશા માટે એમ બોલતા આવ્યા છે કે ધર્મ ધ્યાન. આપણે હંમેશા માટે એમ બોલે કે નીતિ ને નિયમ. આપણે ક્યારે એમ નથી બોલતા કે નીતિ અને નિયમ. બરોબર? ગુણવંતભાઈ, નીતિમાં અને નિયમમાં ફરક શું? આ તમારો સજેસ્ટ કરેલો વિષય છે. બોલો. બંને એકબીજાના પૂરક હોવા છતાં પણ અહીં રેશિયો 60-40 નો રહેલો છે. અહીંયા બે વચ્ચેની એક ભેદ રેખા રહેલી છે. જગતની અંદર જેટલું મગજ આપણને કામનું છે એટલું જ હૃદય આપણને કામનું છે, જેટલું હૃદય આપણને કામનું છે એટલું જ મગજ આપણને કામનું છે. પણ હા, મગજનો ડેડ થઈ ગયેલો માણસ જો હૃદયથી ડેડ ન થાય તેને મરી ગયેલો એમ નથી કહેવાતો. સમજાય છે? આટલો જ ફરક રહેલો છે નીતિ અને નિયમ વચ્ચે. મારે ખાલી એટલું જ જાણવું છે કે નીતિ શું અને નિયમ શું. જે સમય અનુસાર ઘડવામાં આવતા હોય છે એને નિયમ કહેવામાં આવે છે, અને જે 3 કાળ માટે જે શાશ્વત હોય છે એને નીતિ કહેવામાં આવે છે. સમય અનુસાર જે ઘડવામાં આવે અને સમય પૂરો થાય એટલે નિયમમાં ફેરફાર કરવામાં આવે અને ફરી પાછો નવા નિયમ આપવામાં આવે, એને પરમાત્માએ નિયમ કીધેલો છે. અને 3 કાળ માટે જે શાશ્વત હોય છે, ચાહે ઋષભદેવનું શાસન હોય, ચાહે મહાવીરનું શાસન હોય, ચાહે અનંત કાળ પહેલાની 24 હોય કે ચાહે અનંત કાળ પછીની 24 હોય, એમાંનું જે શાશ્વત તત્વ એને નીતિ કહેવાય છે. અને એટલા જ માટે તમને એક વાત કહી દઉં કે પરમાત્મા ઋષભદેવ, પરમાત્મા અજિતનાથ લઈ અને પરમાત્મા પાર્શ્વનાથ સુધીના 23 તીર્થંકર ભગવાનના સાધુઓના વસ્ત્ર કેવા હોય? વ્હાઈટ હોવા એ કમ્પલસરી જરૂરી નથી. અને તો ભાઈ આ 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જેટલા પણ અનુયાયી હોય એવા શ્રમણ અને શ્રમણી માટે એક કમ્પલસરી નિયમ આપી દેવામાં આવ્યો કે તમારે ફરજિયાત સફેદ કપડા પહેરવાના. આને શું કહેવાય?
આને કહેવાય કે સમય અનુસાર જેમાં ફેરફાર કરવામાં આવતો હોય એને નિયમ કહેવામાં આવે. હું મારા આપણા જૈન સમાજને આજના દિવસે એક ભેદ રેખા આપવા માંગુ છું કે તમે એક એવો સમાજ બની જાઓ કે જે સમાજની પાસે સાધના હોય એટલી જ સમજ હોય, અને જેટલી સમજ હોય એટલી જ સાધના હોય. સમજ વગરની સાધના સાર્થક નથી હોતી, અને એકલી સમજ પણ સાર્થક નથી હોતી. બને છે એવું કે પર્વાધિરાજ પરિસન મહાપર્વના 8 દિવસ માટે આપણે આવીએ છીએ, થોડા ઘણા શબ્દોને સાંભળીએ છીએ, કેમ જીવાય કેમ રેવાય આ બધી વાતને આપણે સાંભળીએ છીએ. આપણે જૈન છીએ એટલું આપણને ગૌરવ હોય છે, પણ ફરી પાછા 8 દિવસ પૂરા થાય છે એટલે આપણે અહીંયાથી બહાર કદાચ 5 નિયમ લઈને જઈએ છીએ, કદાચ 5 પ્રતિજ્ઞા લઈને જઈએ છીએ, અને કદાચ આપણે એવું નક્કી પણ કરીને જઈએ કે બહુ સામયિકના વખાણ સાંભળી લઈએ, બહુ પ્રતિક્રમણના વખાણ સાંભળી લઈએ, બહુ સંત દર્શનના વખાણ સાંભળી લઈએ, બહુ દાનના વખાણ સાંભળી લઈએ. આપણે એક નિયમ નક્કી કરી લઈએ કે હા હું આટલું તો, અને નિયમ નક્કી કર્યા પછી મહેન્દ્રભાઈ સામયિકનો નિયમ નક્કી કરી લીધા પછી કે મારે રોજ એક સામયિક તો કરવી જ, અને ભાઈ બરોબર ઘરની અંદર હોય અને શ્રીમતીજી બરોબર બીમાર પડ્યા હોય. કોણ બીમાર પડ્યું હોય? ચાલો શ્રીમતી બીમાર પડે ત્યારે તો હજી પણ કદાચ કરી, પણ માં બીમાર પડી હોય અને ભાઈને સામયિકનો નિયમ હોય. હવે શું થાય ચમનભાઈ? હવે શું થાય? આજનું વ્યાખ્યાન તમારે બરોબર અંતરમાં ઉતરવાનું છે. ભલે કદાચ અઘરું લાગે, પણ આ તમારે બરોબર સમજવાનું વ્યાખ્યાન છે. વરા બોલો, ઘરે માં બીમાર છે અને ઉપાસેમાં મારું વ્યાખ્યાન છે, તમે બે માંથી શું કરશો કયો? ના ના ના, મમ્મી તો બીમાર છે, એકાદી ગોળી આપી દી, હમણાં 2 કલાક માટે શાંતિ સુઈ જાય, પછી પાછા આપણે ઘરે જશું, ઘરે મારા વ્યાખ્યાન સાંભળી લેશું, ઘરે જશું, પછી પાછી સેવા કરવી છે, નથી કરવી એમ નહીં, પણ હમણાં તો 2 કલાકની ઊંઘી લઈને ગોળી આપી દઈએ. કેવો લાગી માણસ? જેની પાસે અંતરમાં સદગુણ નથી અને એ બહારમાં કદાચ ગમે એટલી સાધના કરતો દેખાતો હોય, ત્યારે સદગુણ વગરની સાધના એટલે પ્રાણ વગરનું ખોળિયું કહેવાય. કેવું કહેવાય? અને આજ સુધીના મોટા ભાગના જૈન સમાજને આ જ વસ્તુ આપવામાં આવે છે કે તમે આ નિયમ લઈ લ્યો, તમે આમ કરી લ્યો, તમારે આટલું તો કરવાનું, આટલો નિયમ તો રાખવાનો, તમારે આમ તો કરવાનું જ. અરે નાનકડો બાળક હજી તો જન્મ લે, હજી તો સાવ નાનકડો હોય, હજી બોલતા શીખતો હોય, તો એને નમો અરિહંતાણમ શીખવાડવામાં આવશે. બરોબર? શું શીખવાડશો આપણે એને? નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉજ્જૈન, નમો લેસોસણ. આ દરેક જૈન સમાજની અંદર દરેકે દરેક ઘરની અંદર આ એક નિયમ પડાતો હશે કે નાનું બાળક હોય નમો અરિહંતાણમ. અરે ભાઈ, એને નમો અરિહંતાણમ શીખવાડતા પહેલા ઘરના દાદા કે દાદી કે ઘરના વડીલોને પગે લાગતા શીખવાડ. શું શીખવાડ? અને ઘરના વડીલને પગે લાગતો નથી, ઘરના માતા પિતાની પગે લાગતો નથી, અને સીધું નમો અરિહંતાણમ શીખી જાય છે. એટલે ભગવાનને હાથ જોડે છે, પણ ઘરની સાથે હૈયું જોડી શકતો. આ છે પાયાની કચાસ. શું છે? અને જો જૈન સમાજની અંદર આ વિષયનું એક ભેદ જ્ઞાન નહીં પ્રગટ થાય, જો આ વિષયનું જ્ઞાન પ્રગટ નહીં થાય, તો સમજવાનું કે આજના યુવાનોને માત્ર બહારની પ્રક્રિયાઓમાં રસ નથી, એને અંતર પ્રયોગમાં રસ છે. અને પ્રયોગ વગરની પ્રક્રિયાને જોઈને એ હંમેશા માટે નિરાશ થાય છે, અને એવો નિરાશ થયેલો વર્ગ આપણો સ્થાનકવાસી ધર્મ છોડી અને ક્યાંનો ક્યાંય ચાલ્યો જાય છે. આજ બહુ ઓપન દિગંબર સત્ય મારે કેવું પડે એવું છે. ગુણભાઈ સમજાય છે? જ્યારે આજનો યુવાન ધર્મક્ષેત્રની સાધનાઓને જોવે છે, પણ ધર્મક્ષેત્રની સાધનાનું કોઈ ફલશ્રુતિ જોતો નથી, ત્યારે મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે બાપા કે દાદા, તમે રોજ સામયિક કરવા જાઓ છો, રોજ તમે મોમબત્તી બાંધો છો, રોજ તમે 2-2 કલાક 3-3 કલાક અહીંયા બેસો છો, પણ ઘરે આવીને તમારામાં કેમ ફેરફાર કેમ દેખાતો નથી? થાય કે ન થાય? થાય કે ન થાય? આ પ્રશ્ન એના માનસમાં ઉઠે કે ન ઉઠે? અને આ જ પ્રશ્ન ઉઠે છે બતાવે છે કે તમે જીન શાસનની કદર કરી શક્યા નથી, તમે જીન શાસનની ફરજ ચૂકી ગયા છો, અને આગળ વધીને તમે જીન શાસનમાં જન્મેલા એક બાળકને જીન શાસનથી દૂર લઈ જઈ રહ્યા છો. ચમનભાઈ, ક્યાં લઈ જઈ રહ્યા છો? તમને એમ લાગે કે મારા સાહેબ કઈ સ્વભાવ તો બદલાતો જ નથી, એટલે કઈ સામયિક છોડી દેવી? હું કહું છું એમ નહીં. સ્વભાવ ન સુધરે એટલે સામયિક છોડી દેવી હું તમને કહેવા માંગતો જ નથી.
હું તમને એમ કહેવા માંગુ છું કે સ્વભાવ સુધરતો નથી એ વાત જ તમારા મગજમાંથી કાઢી નાખો. તમે એટલું નક્કી કર્યું કે આજે 1 કલાક તો મારે અહીંયાથી ઘરે ગયા પછી 1 કલાક તો શાંતિ અવશ્ય રાખવી. થાય કે ન થાય? અને તમારી ધર્મ સાધનાની અસર જો ઘરમાં દેખાવા લાગશે તો ઘરની અનેક વ્યક્તિને તમારે કહેવું નહીં પડે કે હાલ ઉપાસ રહી, એની મેળા આવવા લાગશે. અને નહીતર આજથી 50 વર્ષ પછીનો જૈન સમાજ, પ્રવીણભાઈ, નહીતર આજથી 50 વર્ષ પછીનો જૈન સમાજ તમે તમારા દીકરા દીકરીને જોઈ લ્યો આજથી, કે તમે જેવડા એના જેવડા હતા ત્યારે જેટલું ધર્મ ધ્યાન કરતા હતા, જેટલી સાધના કરતા હતા, જેટલી આરાધના કરતા હતા, જેટલા સદગુણ તમને મળેલા હતા, એટલા શું દીકરા કે દીકરીને મેળા જ ખરા? મહેશભાઈ, મેળા છે ખરા? અને એ નથી મળતા એટલે શું થવાનું? તો આજે જેટલા પણ યુવાના ઉપાસમાં દેખાવા મળે છે, આજથી 25 વર્ષ પછી આ જ હિંગવાલાના ઉપાસની અંદર માત્ર વાળ રંગેલા લોકો જોવા મળશે, પણ રિયલ બ્લેક વાળા લોકો જોવા મળશે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યાં સુધી અમે પણ ધર્મના ક્ષેત્રમાં આવતા નતા, અને જ્યારે ધર્મના ક્ષેત્રમાં મારી 12-13 વર્ષની ઉંમરે, આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આવું દરેક યુવા માનસમાં સર્જાતું હોય છે. અને મારી પાસે રાત્રે બેસવાવાળા ઘણા બધા યુવાનો આ જ બધી ચર્ચા કરતા હોય છે. મહેન્દ્રભાઈ, 12-13 વર્ષની ઉંમરે જ્યારે મેં કાંઈક ઉપાસની અંદર એવું કાંઈક જોઈ ગયો, હું દરરોજ સામયિક ને દરરોજ ધર્મ ધ્યાન કરતી વ્યક્તિ એવું જોઈ ગયું માણસને એવું થઈ ગયું કે ધર્મ ધ્યાન બીજું બધું ખોટું છે, આમાં કાંઈ જ નથી. આ બધા દેખાવી લોકો છે, આ બધા દંભી લોકો છે, આમાં કાંઈ નથી, ઉપાસે જવાથી કોઈ ફેરફાર થતો નથી. અને એ જ દિવસે ધર્મ ધ્યાન સાધના આરાધના ઉપાસના પરિપાસના બધું છોડી દીધેલું. શું કામ? કે આજના યુવાનને કોઈ પણ કાર્યની ફલશ્રુતિ જોઈએ છે, અને એ ફલશ્રુતિ વખતે નિયમ પડાતા જોવે અને નીતિ ન જોવે. એટલે એના માનસમાં પહેલો પ્રશ્ન એ ઉભો થાય છે કે ઘરે આવેલા ભિખારીને તો હળદૂત કરવામાં આવે છે, અને મહારાજ માસી આવે તો પધારો પધારો કહેવામાં આવે છે. ઓલો બિચારો રોઈ રહ્યો છે અને છતાંય અડધી રોટલી દેવા માટે મારા મમ્મી કે પપ્પા તૈયાર નથી થતા, અને મારા સર કે માસી આવે છે તો થાળ ધરવા તૈયાર થાય છે. હું એમ નથી કહેતો કે તમે ભિખારીને થાળ ધરો, પણ હા, ચોક્કસ એ વાત છે કે જો તમે ભિખારીને અડધી રોટલી નથી આપી શક્યા તો તમે કદાચ અમારા પાત્રા ભરી પણ દો ને તો પણ એ ક્યારે ભરાતા? પેલા તમારી પાસે એ નીતિ જોશે કે પેલા માનવતાનો ભાવ જોશે, પેલા સદગુણ જોશે, અને સદગુણ પછીની સાધના જોશે. સદગુણ વગરની સાધના બરોબર માણસમાં ફિટ કરી દો કે પ્રાણ વગરના ખોળિયા જેવી હોય છે. ખોળિયું એટલે ખેતરની અંદર ઉભેલું ઓલું ચાળિયું હોય, ખબર તમને કીર્તિભાઈ? ખેતરમાં ચાળિયું હોય, ગોંડલની બાજુનું ખેતર, અને ખેતરની અંદર ઉભેલું એક ચાળિયું હોય. ચાળિયું કોને કહેવાય? ખેતરમાં ઉભેલું હોય, હાથ અને પગ દેખાતા હોય, શરીર એનું ઉભેલું લાગતું હોય, પંખીઓ કદાચ 1-2 દિવસ માટે બીતા હોય કે કોક માણસ ઉભો છે, પણ એમાં બીજું કાંઈ એમ જેના અંતરમાં ભારોભાર શ્રદ્ધા, ભારોભાર સદગુણ પડેલા નથી, એવો કોઈ પણ સાધક અમારી દ્રષ્ટિએ ચાળિયાથી વિશેષ બીજો કાંઈ જ નથી. નીતિ અને નિયમ આ બેની ભેદરેખાને હજી મારે ઘણી બધી સમજાવી છે. 10 ને 20 મિનિટ થઈ છે. સંઘને સમય આપ્યા પછી ફરી પાછું આજનું વ્યાખ્યાન તમે બરોબર અંતરમાં ધરી લેજો. હું ઈચ્છું છું કે હિંગવાલાનો આ જૈન સમાજ એક એવો સમાજ બને જે ધર્મથી ધબકતો હોય અને સાધનાથી એકદમ છલકતો હોય. ની અંદર ધર્મ ક્ષેત્રની અનેક સાધનાઓની વાત ઘુમરાતી હોય. હું કેવા પ્રકારની સાધના કરું, કેવા પ્રકારની આરાધના કરું કે જેના દ્વારા હું મારા સમયને ધર્મની અંદર જોડી શકું. આવા ઘણા બધા ભાવો ઘણી બધી વ્યક્તિને આવતા હોય છે. મહેન્દ્રભાઈ, ઘણી બધી વ્યક્તિઓને એ સમજ નથી હોતી કે મારે ધર્મને ધ્યાન કેવી રીતે કરવું, મારે સાધના આરાધના કેવી રીતે કરવી, મારા આ સમય તબક્કા દરમિયાન મારે કેવા પ્રકારની ગોઠવણ કરવી કે જેના દ્વારા હું દિવસમાં અડધી કલાક, પોણી કલાક સારામાં સારી રીતે ધર્મ ધ્યાન કરી શકું અને એક આત્મસંતોષ પામી શકું. આવો પ્રશ્ન, આવો વિચાર, આવો ભાવ કેટલાને આવતો હશે? ચમનભાઈ,
આવો પ્રશ્ન, આવો વિચાર, આવો ભાવ કેટલાને આવતો હશે કે મારે મારા સમયગાળા દરમિયાન, મારા સમય તબક્કા દરમિયાન કાંઈક ધર્મ સાધના કરી લેવી છે. અહીંયાથી બહાર નીકળ્યા પછી પરિસરના 8 દિવસ પછી પણ મારે થોડી ઘણી પણ ધર્મ સાધના કાંઈક કરી લેવી છે. કેટલાને આવે? કેટલોક વિચાર આવે આવું? 60-40. વાહ હા હા હા, તમને બધામાં 60-40 દેખાવા લાગી. જ્યારે એવો વિચાર આવતો હોય ત્યારે એના મનમાં એમ થાય હું ધર્મ ધ્યાન કેવી રીતે કરું? સામાયિક તો કે મને બરોબર આવડતી નથી. પ્રતિક્રમણ તો કે એ તો મને એટલો 1 કલાક સુધીનો મને સમય નથી. આરાધના સાધના તો કે બીજી મને કાંઈ ખબર. અને ત્યારે એવા સમયે, એવી ઘડીએ એ વ્યક્તિ મનોમન કાંઈક કરવા માટે વિચારતી રહે અને વિચારતા 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 એના દિવસો, એના મહિનાઓ અને કદાચ એના વર્ષોના વર્ષો પસાર થઈ જતા હોય છે. માનસપટની અંદર જ્યારે આવા વિચાર આવતા હોય છે ત્યારે વ્યક્તિએ ધર્મને 2 વિભાગની અંદર પેલા વહેંચવો પડશે. એક વિભાગ છે ધર્મનો નીતિમત્તાનો અને બીજો વિભાગ છે ધર્મનો નિયમનો. કોઈ પણ વ્યક્તિના માણસની અંદર જયારે ધર્મ કરવો છે એવી ભાવના પ્રગટ થાય ત્યારે એને પેલા 2 તબક્કા પાડવાના. એક નીતિનો તબક્કો પાડવાનો અને બીજો તબક્કો પાડવાનો એને નિયમનો. નીતિ એટલે મારા જીવનની અંદર કેવા પ્રકારના સદગુણોને હું લાવી શકું એમ છું. પ્રવીણભાઈ, આટલા વર્ષોથી ધર્મ ક્ષેત્રમાં તમે આવો છો, બોલો તમે કોઈ દિશાઓ વિચાર કર્યો હશે કે મારા પાસે નીતિ કેટલી ને મારા પાસે નિયમ કેટલા? મહેશભાઈ, આટલા વર્ષોને તમે એવું કહી શકો કે મેં નિયમ આટલા પાડું છું અને નીતિ મારી આટલી છે? હા, હું જયારે કોઈ પણ યુવાનને પૂછું ને કે શું ધર્મ ધ્યાન ચાલે છે, મહારાજી કે હું અપાસરે આવું કે ના આવું, પણ મેં એક મનથી એક નક્કી કર્યું છે કે આપણે કોઈને નડવું, જેને ધર્મ ધ્યાન કરવું એનું કરવા દઉં, એને એના ટાઈમે હું જવા દઉં, પણ હું એને નડતો નથી. આ મારું મોટું ધર્મ ધ્યાન છે. બોલો, આ કહેવાય તો કે આ કહેવાય એની એક સહજ નીતિ, એક સારી નીતિ, એક સદગુણ નીતિ. કદાચ આપણે એમ થાય કે એમાં શું હતું, એમાં શું હતું, આવું કરવાથી શું મળે? પણ પરમાત્મા કહે છે કે ધર્મ કરવો, ધર્મ કરાવો અને ધર્મ કરતાને અનુમોદન આપવી. આ 3 ધર્મના પ્રકાર રહેલા છે. આને ધર્મની નીતિ કહેવાય છે. વ્યાખ્યાન સારું છે કે વાંચણી સારી છે કે ના પ્રોગ્રામ સારો છે અને દેરાણી જેઠાણી ઘરમાં 2 છે અને છોકરા 4 છે? તો બરોબર વિચાર કરજો, હું તમને એક પોઈન્ટ દઈ રહ્યો છું. છોકરા 4 છે, દેરાણી જેઠાણી 2 વ્યક્તિ છે. સાસુને તો નક્કી જ છે કે 9 વાગ્યા પહેલા એ પૂછે જ નહીં કે આજે પ્રોગ્રામ છે તો તમે જાઓ, હું ઘરમાં રહીને સાચું. એ વાત એનામાં આવે. જો સોરી, દુઃખ ન લગાડતા, કઈ સાસુ ઘણા જ પાછા. હવે જયારે આ 2 જ વ્યક્તિ હોય ત્યારે તમે બરોબર માર્ક કરજો કે આ 2ની વચ્ચે માનો કે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ, ચમનભાઈ, ધર્મના ક્ષેત્રમાં આવીને કે વ્યાખ્યાન સાંભળીને પણ કરવાનું શું? તો કે અંતે મનની શાંતિ, અંતે સદગુણો, અંતે સ્વભાવને સુધારવો, અંતે ક્ષમા, નમ્રતા, સરળતા કે શાંતિ. આ 4 સિવાયનો ઉપદેશ આ જગતમાં બીજે કોઈ પણ પ્રવચનમાં નથી હોતો. બરોબર? તમે મારા આટલા દિવસ વ્યાખ્યાન સાંભળો કે આટલા વર્ષોમાં વીતી ગયેલા, માનો કે ગયા વર્ષે ધીરજમુનિ મહારાજ સાહેબ હતા, એના આગલા વર્ષે જે મહારાજ સાહેબ કે જે મહાસતી હોય, કે આવતી વખતે હીરાભાઈ મહાસતી હોય, કે એની પછી જનક, જે કોઈ પણ હોય, પણ દરેકના પ્રવચનો સાર માત્ર એટલો જ નીકળશે: ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ સિવાયનો કોઈ 5મો વિષય નથી હોતો. બરોબર? ધર્મના ક્ષેત્રમાં આવીને વ્યક્તિ ક્ષમા, નમ્રતાને શીખવાની છે અને જ્યારે સરળતા કે સંતોષને જ શીખવાનો છે તેને પહેલો સંતોષ એ રાખવો જોઈએ કે લાવો 4 છોકરાને હું અત્યારે ઘરે સાચવી લઉં, તમે જાઓ. બોલો, થાય આવું? બોલો, થાય આવું? ના 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 મારા સાહેબ, અમારી સામાયિક ન થાય, પરીક્ષાના દિવસો હોય ને પછી અમારું પ્રતિક્રમણ ન થાય, કે પરીક્ષાના દિવસો હોય ને વ્યાખ્યાન સાંભળવા ન મળે તો અમને એકદમ અંદરમાંથી ચમનભાઈ આ બતાવે છે કે તમને પાયામાં જ કચાશ આપવામાં આવેલી છે. ગળથુથીમાં નવકાર મંત્ર શીખવાડવામાં આવ્યો છે, ગળથુથીમાં તમને માતા પિતાને પગે લાખવાનું શીખવાડવામાં આવતું નથી. અમે ઘણી વખત નાનકડા છોકરા આવે ને એટલે મારી પાસે આવીને એની મમ્મી ઉભી હોય, મારા સરિકાને નવકાર મંત્ર આવડે છે અને છોકરો લો સડસડાટ નમો રીંતાણમ, નમો સિદ્ધાણમ, નવા એરિયાણમ, નમો ઉજ્જૈનમ, નમો લે સવસન બોલી જાય. અને એ છોકરાને હું પૂછું, બેટા તું મમ્મી પપ્પાને કે દાદા દાદીને પગે લાગસ? એને શું લાગવાનું હોય?
મારા શરીર કે બહુ અંદર અંદર બાજે છે એટલે એને પગે ન લગાય. કોણ કે? અને એમાંય ઘણા છોકરા તો અમે એને પૂછીએ તને કોણ મારે? તો કે મારા સાહેબ મને છે ને મારા પપ્પા બહુ મારે છે. બેટા પપ્પાને કોણ મારે? મારા સાહેબ તને કોઈ ન કહી દેતા, પપ્પાને છે ને મમ્મી બહુ મારે છે. આજે હમણાં જ 2 દિવસ પહેલા બધાની સામે બેઠા એ સાક્ષી છે બધા. આ શું બતાવે છે કે તમે એને નૌકાર મંત્ર કડકડાટ શીખવાડી શકો એમ છો, પણ તમે એને ઘરની અંદર વિનય કે વ્યવહાર એ શીખવાડતા નથી. અને પાયાની કચાસ હોય, ઇમારત ગમે એટલી ઊંચી હોય, પાયાની કચાસ હોય, ઇમારત ગમે એટલી ઊંચી હોય, પવનનો એક સપાટો આવ્યો નથી અને ઇમારત કરોડભૂત થઈ નથી, એકાદી અવસ્થાઓ કંઈક પરિસ્થિતિ સર્જાણી નથી, અને 5 સમય કરીને ઘરે જનારી વ્યક્તિ તો કે ખલાસ, એની ક્ષમતા ક્યારે ઉડી જાય કઈ નક્કી કહેવાય. એનો મિનિંગ હું નિયમનો જરાય વિરોધી નથી. એનો મિનિંગ કે હું નિયમ નકામા છે હું ક્યારેય માનતો નથી, પણ નિયમ કામના ત્યારે જ છે કે જો નીતિ હોય તો. સીતાના ચરણ ત્યારે જ શોભે છે જો રામના ચરણ હોય તો. ખ્યાલ આવે છે? ઓલી વાર્તાની અંદર વાત હતી કે ક્યાં ચરણ શોભે? તો કે આ ચરણથી આ ચરણ શોભે છે. રામના ચરણ છે તો સીતાના ચરણ શોભે છે. એમ નીતિ છે તો જ નિયમ એ સાર્થક ગણાય છે. તમે આજ સુધીમાં જરાક આંખ મીચીને એટલો વિચાર કરી લ્યો કે તમારી પાસે તમારા જીવનમાં નિયમ કેટલા અને તમારા જીવનની અંદર નીતિ કેટલી. તમે નિયમ પેલા પાડતા હશો કે નીતિને પેલા પાડતા હશો? તમારા જીવનની અંદર નિયમ વારંવાર પડાતો હશે કે નીતિ વારંવાર જળવાતી હશે? આજની આપણી કચાસ એ છે નિયમને આપણે વળગેલા છીએ અને નીતિ આપણાથી બહુ. અને હંમેશાને માટે યાદ રાખજો, અનંત કાળથી આજ સુધીમાં ધર્મ ક્ષેત્રની અંદર અને જ્યાં જ્યાં પણ યુદ્ધની આગળ ધર્મ શબ્દ મુકાણો છે. જોજો, આપણે ઘણી વખત માત્ર યુદ્ધ શબ્દ સાંભળતા હોઈએ અને ઘણી વખત આપણે એવું સાંભળતા કે ધર્મ યુદ્ધ સર્જાણું. હરિભાઈ, આ ધર્મ યુદ્ધ શું હોય? લાખો લોકોને જયારે એક ગેસ ચેમ્બરની અંદર બાળીને મારી નાખવામાં આવ્યા, એવી વ્યક્તિએ શું કામ આ કર્યું? તો કે એના માનસમાં જાઓ તો કે એના માનસમાં એક જ મળે કે એને ધર્મના 5 નિયમ પહેલેથી શીખવાડવામાં આવ્યા હતા, એને ધર્મની એક નીતિ પહેલેથી શીખવાડવામાં નથી આવી. અને એટલા જ માટે આજ સુધીમાં યહૂદીઓ અને મુસલમાનોની વચ્ચે વેર છે એનું કારણ એક જ રહેલું છે. અમે એવા ક્ષેત્રો જોયેલા છે કે જ્યાં સવારથી લઈ અને 12 વાગ્યા સુધી એક સમુદાય પગે લાગવા માટે જાય અને 12 વાગ્યા પછી દરવાજા બંધ થાય, મૂર્તિમાં કઈક ફેરફાર થાય અને 12 થી લઈને 4 વાગ્યા સુધી બીજો સમુદાય દર્શન કરવા માટે જાય. ખબર તમને? હું મારે કોઈનું નામ નથી આપવું, પણ હું એની પાછળનું કારણ બતાવવા માંગુ છું કે તમે નિયમ ઘડી લીધો કે આમ નહીં ને આમ નહીં, નહીં એટલે પછી નહીં. મિયાએ નાડું પેકડું એ સમજભાઈ. મેં એવા અનેક લોકોને જોયેલા છે કે જેની પાસે અમે એને પૂછીએ ભાઈ શું કરસ ધર્મ ધ્યાન? મારા સાથે સવાર ઉઠું છું, નૌકાર મંત્ર ગણું છું, 3 વંદના કરું છું, નૌકારસી કરું છું, નૌકારસી કરીને બરોબર પછી હું પેલા વંદન કરું છું અને વંદન ધર્મ ધ્યાન કર્યા પછી સામે કરી લઉં છું, સામે કર્યા પછી મારે નિયમ રોજનું છે કાટલી માળા ફેરવી એટલું બધું કરી લઉં છું, પછી જ હું પાસે આવું છું, દર્શન કરું છું, દર્શન કર્યા પછી હું ઓફિસે જાઉં છું અને પછી હું આમ કરું છું. મને સડસડાટ એના રોજિંદા જીવનના 50 નિયમ મને આપી દેશે. ઓકે, ચાલો પાસ. અચ્છા, તું તારા જીવનની અંદર સદગુણ ને કેટલા રાખસ? તો કે શેના સદગુણ? નહીં, તને કદાચ મમ્મી કે પપ્પા કઈ ખીજાય, તને કદાચ ધર્મ ત્યાં ધંધાના ક્ષેત્રની અંદર કદાચ તારો ગ્રાહક તારી પર તપીને કઈ વાત કરી દી, ત્યારે મારા સાહેબ કોને ખબર કેમ પણ ત્યારે તો કંટ્રોલ. એક સામે વાળો કે તો એને 5 ન સંભળાવું ત્યાં સુધી મને ચેન પડતું. આને કહેવાય કે નિયમ 1000 છે અને નીતિ એક નથી. આને કહેવાય કે શરીર દોડી રહ્યું છે, પ્રાણ જરાય નથી. આને કહેવાય કે ઘોડીની ઉપર ચડાવેલી સાયકલ છે, પેન્ડલ 1000 મારવામાં આવી રહ્યા છે, ગતિ ખૂબ લાગી રહી છે, પૈડાઓ ખૂબ ગતિ કરી રહ્યા છે, પણ તસુ ભાર 1/2 કિલોમીટર આગળ વધી શકતા.
ઘાણીનો બળદ કેટલો દોડી રહ્યો છે, કેટલો દોડી રહ્યો છે. આ મારી વાંચણીની બધી વાતને હું એટલા માટે રિપીટ કર્યો છું કે વાંચણીનો સમુદાય 400 નો હતો અને આજનો વિશાળ સમુદાય એક વખત આ માણસના ભાવને ફિટ કરી લે. ઘાણીનો બળદ દોડે કદાચ 1000 કિલોમીટર, પણ 1000 કિલોમીટર દોડ્યા પછી એકેય માઇલસ્ટોન વટે ખરો? એકેય માઇલસ્ટોન ને વટાવે ખરો? એકેય માઇલસ્ટોન એની સામે પસાર થાય ખરા? અમે બહુ વિહાર કરીએ અને અંતે અમને ખબર પડે કે અમે તો હતા. તમે બરોબર માણસો ફિટ કરી લ્યો કે આજ સુધીના અનેક પર્યુષણ પસાર થઈ ગયા. જાણે કે કેમ પર્યુષણ આવે, પર્યુષણ જાય, પર્યુષણ આવે, પર્યુષણ જાય, પર્યુષણ આવે, પર્યુષણ જાય. આપણે ગોળ ફેર્યા. આજ સુધીની તમારી આત્માની પ્રગતિ કેટલી? અને જો એ પ્રગતિ નથી તો સમજી લેજો કે આ ગતિ એ ગતિ નથી. આ ગતિ માત્ર દેખાવાની ગતિ છે. આ વાસ્તવિકતાની અંદર પ્રગતિ નથી. બોલો દોસ્તી, કેટલું આગળ વધ્યા? ઉપાસનામાં કેટલા વર્ષથી? તમારી પાસે એક નિયમ હશે કે તમે રોજની માનો કે 2 સામે કરતા હશો અને 50 વર્ષથી માનો કે સામે કરતા હશો. 365 દિવસ, બરોબર? 365 ને 2 સામે એટલે 700 સામે થી, બરોબર? 1 વર્ષની. અને 10 વર્ષની 7000 થઈ, 20 વર્ષની 14000 થઈ, 30 વર્ષની 21000 થઈ. હવે મને કે 21000 સામે પછી પણ આપણે એમ કહી શકીએ ડંકાની ચોટ ઉપર કે ના, હું આટલું આગળ વધી ગયો. હું આપણા જૈન સમાજને આપણા આ જૈન સમાજને એક એવી દિશા આપવા માંગીએ છીએ. ચમનભાઈ, કેવી દિશા? સાધના 100 કરો અને સમજને 1000 કરો. સાધના 100 કરો, સમજને 1000 કરો. અને સમજ 1 છે અને સાધના 1000 છે. એને શું કહેવાય? દોડતા તો ગાંડાને પણ ખૂબ આવડે, પણ દિશા તો ડાયાને જ આવડે છે. સાચી દિશા તો ડાયો જ લેતો હોય છે. દોડતા તો ગાંડાને ખૂબ આવડતું હોય છે, પણ સાચી દિશા તો માત્ર એક ડાયો જ લઈ શકતો હોય છે. આપણે દોડવું છે કે ડાયા થવું છે? આપણે દોડવું છે કે ડાયા થવું છે? તમે ન માનતા મારા સાથે તમે કેમ આજે આટલી બધી કડવી વાત કરી રહ્યા છો? પણ બહુ સમજપૂર્વક આ વાત કરી, કારણ કે પરમાત્મા મહાવીરના સમયની અંદર આજથી 2500 વર્ષ પહેલા એક રાજવીના મનની અંદર વિચાર આવ્યો કે મારે રાજપાટ, વૈભવ, વિલાસ બધું જ છોડીને દીક્ષા લઈ લેવી છે. જો આને નીતિ કહેવાય. ચમનભાઈ નીચે અને તપસ્વી ઉપર. ના ભાઈ, હું તો પ્રમુખ છું એટલે હું તો નીચે. તો એને કહેવાય કે નીતિ વગરનો નિયમ. મારી વાત છે જુદી કે એ રાજવીએ જયારે રાજપાટ, વૈભવ, વિલાસ બધું જ છોડી દેવાનું નક્કી કર્યું, એને થયું કે હું મારું રાજ કોને સોંપું? મહેન્દ્રભાઈ, અને એને વિચાર આવે છે અને એને બે વચ્ચે સુયોગ્ય પાત્ર પોતાનો ભાણે જ લાગે છે. વાર્તા તમે સાંભળેલી છે, પણ એના હાર્દ સુધી પહોંચવાનું છે. જ્યારે જે ઘડીએ પોતાના ભાણેજને રાજ આપી દે છે અને રાજા દીક્ષા લઈ લે. બની ગયેલી ઘટના છે કે જયારે રાય ઉદાયન દીક્ષાને ધારણ કરી લે છે, પોતાના દીકરાને રાજ મળતું નથી, પોતાના ભાણેજને રાજ આપીને એ તો નીકળી જાય છે. પાછળથી દીકરાના મનમાં એમ થાય છે કે મને ભયંકર અન્યાય કરવામાં આવ્યો છે. રાજાનો નિયમ હોય છે કે સુયોગ્ય પાત્રને સિંહાસન આપવું. રાજાનો નિયમ હોય છે કે સુયોગ્ય પાત્રને મારે સિંહાસન આપવું કે જેના દ્વારા મારું આ રાજ ક્યારેય તારાજ ન થાય. પણ દીકરાના માનસ એમ થઈ ગયું કે મારા પિતાને એ વધારે વાલો છે, હું વાલો. પરમાત્માના સમોસરણમાં જાય છે, પરમાત્માની દેશના સાંભળે છે, પરમાત્માની વાણી સાંભળે છે, સામાયિક અને પ્રતિક્રમણ શીખી જાય છે, પોષદ અને આરાધના શીખી જાય છે, અને પોષદના પાણે પોષદની આરાધના કરે છે. ભગવતી સૂત્રને આખો અધિકાર આવે છે કે પોષદના પાણે પોષદ કરતા 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 છેલ્લે સંથારો ગ્રહણ કરે છે. કોણ? તો કે રાજા તો દીક્ષા લઈ લે છે, પણ એનો દીકરો પોષદના પારણે પોષદ કરે છે, રાજ સંભાળે છે ભત્રીજો, ભાણેજ, અને પોતે પોષદના પારણે પોષદ કરે છે. 1 પોષદ, 2 પોષદ, 4 પોષદ, 8 પોષદ, આરાધના, સાધના, તપસ્યા, ઉપાસના ખૂબ કરી લીધી, અને હવે છેલ્લી ઘડી આવી ગઈ સંથારાની.
અને સંથારાની એ ઘડીએ આટલા વર્ષોની સાધના પછી પણ એ ખામેમી સવે જીવા બોલે છે અને ખામેમી સવે જીવા બોલતા બોલતા એમ કે છે કે હું જગતના બધા જીવને ખમાવું છું પણ એકને નથી ખમાવતો. કોને? હું જગતના બધા જીવને ખમાવું છું, હું જગતના બધા જીવની માફી માંગુ છું, પણ હું મારા પિતાએ જેણે મારી સાથે અન્યાય કર્યો છે એને હું ખમાવતો. સમજાય છે? વર્ષોની સાધના 1000 છે સદગુણ, અને જ્યારે સદગુણ વગરની સાધના, જ્યારે પ્રાણ વગરનું ખોળ્યું, એને આટલા વર્ષોની સાધના પછી એમ કહેવાય કે મોક્ષગામી બની શકે એવો જીવ, એટલી અડગ સાધના કરવાળો જીવ, એટલી કઠિન સાધના કરવાળો જીવ ત્યાંથી મૃત્યુ પામી અને માત્ર આ જમીનની નીચેના દેવલોકમાં જાય છે. જેણે ઉત્તમમાં ઉત્તમ સ્થાન મેળવવાનું હતું પણ એણે મેળવ્યું કયું સ્થાન? શું કામ આવું? શું કામ આવું? તો કે એને પાયામાં નવકાર મંત્ર શીખવાડ્યો હતો, એને પાયામાં પગે લાગવાનું શીખવાડ્યું નતું, એને ગળથુથીમાં નમો હરિયંતાળમ શીખવાડ્યું હતું, પણ માતા પિતા પેલા પગે લાગવા યોગ્ય પાત્ર છે એને શીખવાડવામાં નતું આવ્યું. તમને ખબર છે, મેં વાંચીને એક વાત કીધેલી હતી, દુર્યોધન કેમ બન્યો? એક સુયોગ્ય વંશમાંથી આવવાવાળી વ્યક્તિ, એક સારા વંશમાંથી આવવાવાળી વ્યક્તિ, જ્યારે એક આખોય પરિવાર સદગુણોનો ભંડાર હતો અને એક આખોય પરિવાર અવગુણોનો ભંડાર બન્યો. દુર્યોધન કેમ બન્યો? ચમનભાઈ કેમ બન્યો કયો? કેમ બન્યો? દુર્યોધનમાં દુર્યોધન પણ કેમ આવ્યું જ્યારે કે એ પણ એક સારા વંશમાંથી આવેલી વ્યક્તિ હતી? જવાબ ના. બોલો ગુણનભાઈ. એક તરફ યુધિષ્ઠિર છે અને એક તરફ દુર્યોધન છે. એક તરફ સદગુણનો ભંડાર છે અને બીજી તરફ જ્યારે કે બેયને બધું જ આવડે છે, એક જ ગુરુની પાસેથી બે જણા બધું જ શીખેલા છે, એક જ ગુરુની પાસેથી બે જણા સારામાં સારી પ્રક્રિયાઓને શીખેલા છે, રાજકાજ કેમ ચલાવવું બધું જ શીખેલા છે, પણ એકનું રાજ એ રાજ કહેવાય છે અને બીજાનું રાજ એ કયો? હવે મને ખાલી એટલો શબ્દ કે દુર્યોધન કેમ બન્યો? કોઈ પણ બાળક એક એનો પિતા હોય છે અને એક એની માતા હોય છે, બરોબર? બાળક માટે માતા અને પિતા બંનેનું મહત્વ છે. ગુણને બરોબર માર્ક કરજો, આ તમારે લેખ લખવાનો છે. બાળકની પાસે માતા અને પિતા બંને હોય છે અને બંને દ્વારા એ બાળકનું પોષણ થતું હોય છે. બાપ બાપની રીતે પોષણ કરતો હોય છે અને મા માની રીતે પોષણ કરતો હોય છે. યુધિષ્ઠિરને મા અને પિતા બંનેનું પોષણ મળી ગયું અને યુધિષ્ઠિરની અંદર સદગુણો પણ આવ્યા અને શૌર્યત્વ પણ આવ્યું. યુધિષ્ઠિરની અંદર સદગુણો પણ આવ્યા અને સાધના પણ આવી. જ્યારે દુર્યોધનની અંદર શૌર્યત્વ ખૂબ આવ્યું, કારણ કે એના પિતાએ એની તરફ નજર નાખેલી હતી, એના પિતાએ એનું ધ્યાન રાખેલું હતું. પણ દુર્યોધનની માં હતી કોણ? ગાંધારીએ દુર્યોધનના જન્મ પછી એના આંખ ઉપર શું હતી? દુર્યોધન બાપ દ્વારા પોસાયેલો હતો, યુધિષ્ઠિર મા બાપ દ્વારા પોસાયેલો હતો. આંખ ઉપર પટ્ટી હોવાને કારણે એની માતાએ એના તરફ પ્રેમ ભરી નજરથી જોયેલું ન હતું, વાત્સલ્ય ભરી નજરથી જોયેલું ન હતું, અને એક વાત્સલ્ય ભરી નજર ન પડવાને કારણે એના માનસમાં જે સદગુણોની નીતિ આવી જોઈએ એ નીતિનો પ્રવેશ નતો થયો.
જે બાળકને માનો પ્રેમ મળતો નથી, જે બાળકને માનો પ્રેમ મળતો નથી, એ જ બાળક મોટા થઈને મોટા ભાગે ક્રોધી, અહમી, કપટી કે લોભી બનતા હોય છે. આ વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત છે કે માની આંખમાંથી એક એવા પ્રકારના રેસ નીકળતા હોય છે, માના હાથમાંથી એક એવા પ્રકારના રેસ નીકળતા હોય છે કે એ રેસ બાળ માણસને એટલી બધી અસર કરતા હોય કે બાળ માણસ શાંત થઈ જતું હોય. ગમે એટલું બાળક રડતું હોય, પણ માનો હાથ ફરે અને માની નજર ફરે, બાળક એકદમ. હવે હું એમ કહું છું કે ધર્મના ક્ષેત્રની અંદર ધર્મ નામનું એક બાળક છે, એના માતા પિતા કોણ છે? ધર્મ નામનું એક બાળક છે અને એના માતા પિતા કોણ છે? મારી પાસે છેલ્લી 10 મિનિટ છે, હજી ઘણું બધું કહી દેવું છે. કિરીટભાઈ, ધર્મ નામનું બાળક છે, નીતિ અને નિયમ એના માતા અને પિતા રહેલા છે. નીતિ એની માં રહેલી છે અને નિયમ એનો પિતા રહેલો છે. નીતિ અને નિયમ બેથી ભલે બાળક સર્જાતું હોય, પણ બરોબર યાદ રાખજો. સમજાય છે? જેમ બાપનો પ્રેમ ભલે મળ્યો હોય પણ માનો પ્રેમ ન મળ્યો તો દુર્યોધન બની ગયો. એવી જ રીતે નિયમ હોય પણ નીતિ ન હોય તો એ ધાર્મિક વ્યક્તિ કહેવાતી હોય પણ દુર્યોધન જેવી હોય છે. કેવી હોય? ન સમજાણું પ્રવીણભાઈ? ખ્યાલ આવ્યો? જ્યારે આપણે એક ધર્મ ક્ષેત્રના માણસનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવશે કે નિયમને વળગેલી વ્યક્તિ જડત્વને વળગેલી વ્યક્તિ હોય છે, પણ જેની પાસે નીતિ પડેલી હોય છે એ નિયમને વળગતો નથી, નિયમ એને વળગતો હોય છે. ન સમજાણું? એને નિયમ પાળવો નથી પડતો, એને નિયમ ધારણ નથી કરવો પડતો, સહજતાથી નિયમ એની સાથે જોડાઈ જતા હોય છે. એને કેવું નથી પડતું કે ભાઈ તું આ નિયમ પાળજે. જેના અંતરમાં સદગુણ હોય એના હાથ પગ ને હૈયું સાધના જ કરતા હોય, પણ જેના અંતરમાં જ સદગુણ ન હોય એના હાથ પગ ભલે સાધના કરતા દેખાતા હોય, પણ વાસ્તવિકતામાં આગમની દ્રષ્ટિએ શું કહેવાય એને ખબર છે? શેષ અઠ્ઠી સંજુઓ. આગમની અંદર આ એક શબ્દ રહેલો છે કે જ્યારે સદગુણ નથી હોતા ત્યારે સદગુણ વગરની ક્રિયાને હાડકાનો માળો કહેવાય છે. શેષ અઠ્ઠી સંજુઓ એ હાડકાથી જોડાયેલું એક માળખું કહેવાય છે. એમાં ધર્મ નામની કોઈ ચીજ ધબકતી નથી. હવે કયો, તમારે દુર્યોધન બનવું છે કે તમારે યુધિષ્ઠિર બનવું છે? બોલો ધીરુભાઈ, તમારે શું બનવું છે? દુર્યોધન બનવું છે કે તમારે યુધિષ્ઠિર બનવું છે? તમે બરોબર તમારા અંતર માનસનું નિરીક્ષણ કરી લ્યો કે તમે નીતિ સાથેનો નિયમ પાળી રહ્યા છો કે નીતિ વગરના નિયમને વળગેલા છે. મહેન્દ્રભાઈ શું કહી શકો? બોલો. બે વસ્તુ અતિ મહત્વની છે. બાળક માટે મા અને બાપ બે જરૂરી છે, પણ એટલું ચોક્કસ વાત છે કે જે બાળકનો પિતા મરી ગયો હોય ને કદાચ, તો હજી પણ એ બાળક મોટું થઈ શકે છે, સારું થઈ શકે છે અને સુંદર થઈ શકે છે અને કદાચ એમ કે સદગુણી બની શકે છે. પણ જે બાળકનો પિતા હોય પણ માતા મૃત્યુ પામી હોય ને, એ બાળકના હાલ કેવા હોય એ તો તમે ઘણાને જોયા હશે. હું શું કહેવા માંગુ છું એ ઘણા શોર્ટમાં મેં તમને એક સમજ સાથે કહી દીધું છે. 11માં 5 કમ છે. આજે મને વિશેષ કોઈ બહુમાન હોય તો દરરોજ આવતા એક આવડા બાળકો, શું એની વાત કરવી કે એને જોઈને આપણું અંતર એક પસ્તાવા સાથે ઘેરાઈ જાય છે કે આપણને 3 ટાઈમ વાપરવા જોઈએ છે. અને આવડી નાની બાલિકા અને આવડા આવડા નાના બાળકોને ત્રીજો ઉપવાસ, મારા સાહેબ ત્રીજો ઉપવાસ, મારા સાહેબ ચોથો ઉપવાસ, ગઈકાલે કે મારા સાહેબ 5મો ઉપવાસ, પચખાણ આપતા આપણું હૈયું ધ્રુજતું હોય કે આહા, આટલા નાનકડા બાલક અને બાલિકાના હૃદયમાં આટલો ઉત્કૃષ્ટ ભાવ એ આવી છે. આજે રવિવારે તો બધાને ઉભા કરવા છે, પણ આજ ખાલી આમ જેના દર્શન કરવાનું મન થઈ જાય એવી એક નાનકડી બાલિકા. આહા, જો આની હાઈટ શું, આની સાઈઝ શું, પણ એનું કહેવાય કે આ વામન નથી, આ વિરાટ વ્યક્તિત્વ છે. વ્યક્તિ આ નાનકડી દેખાય છે, વ્યક્તિત્વ એનું ભવ્ય અને વિરાટ રહેલું છે. વિચાર તો ખરા મહેન્દ્રભાઈ કે આ નાનકડું બાળ માનસ
પરમાત્માના ધર્મના કેવા સંસ્કાર પામીને કેટલું સુદૃઢ બની ગયું છે. નહીં, મારે તો મેં પૂછ્યું પાછું, તને ભૂખ લાગી છે? ના ના. તને કઈ એમ ન થતું હું પારણું કરું? ના મારા સાહેબ, મારે તો અઠાઈ કરવી છે. શું કરવી છે? આને કહેવાય પરમાત્માના ધર્મની એક અનોખી કૃપા. આને કહેવાય પરમાત્માના ધર્મની એક અનેરી સાધના. અને આને કહી શકાય કે તમારું આ ઘાટકોપર અને આ હિંગવાલા ગઈકાલના અવસરની એ અનુભૂતિ તમે બધાએ કરેલી છે. પણ જેને કહી શકાય કે દિવસના પ્રસંગ માત્ર દિવસે જ યાદ રહેતા હોય છે. પણ કોને ખબર કેમ ગઈકાલે આખી રાત સપનાની અંદર પણ બધું એ જ દેખાય રાખતું હતું. એક તરફ સિદ્ધાર્થ રાજા, એક તરફ એ, અને એમાં પણ ઓલો નાનકડો બાળ કુમાર ડુમડિયાનો દીકરો ઉપાંશુ. શું એની 2 કલાક સુધી પારકાના હાથમાં પણ પ્રેમથી રહેવું એ બતાવે છે કે કેટલો વ્યક્તિ કેટલો શાંત છે. બાળક કેટલું શાંત. મા બાપના હાથમાં તો શાંત રહી શકે, પણ પારકાના હાથમાં પણ. અને અમારા પિયુષ મુનિજી કહેતા હતા કે હતો એ પછી છેલ્લે આપણે જયારે એના મા બાપને ઉપર મોકલા, ડોમડિયા પરિવારને ઉપર મોકલો, છતાં પણ એ બાળક તો જાણે કે કેમ એના સિદ્ધાર્થ રાજા અને ટેસ્લા માતાની પાસે જવા માટે ઝંખતો હતો. બસ આવું આ વિરલ દ્રશ્ય જેને કહી શકાય કે સ્મરણીય, અવિસ્મરણીય અને ચિરસ્મરણીય બની જાય. આપણા અંતરમાં પરમાત્મા પ્રત્યેનો આવો જ ભક્તિને ભાવ, આવી શ્રદ્ધા અને આવી લાગણી આપણા અંતરમાં કાયમ માટે રહીએ. હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘના એક સંઘ સેવકો અને સંઘને આંગણે આવનારા આ વિશાળ સમુદાયની અંદર પરમાત્માની કૃપાએ અમારા નિમિત્તે અને આપણા સૌના પરમ ઉપકારી પૂજ્યવરા શ્રી મંગલમૂર્તિ મુક્તાબાઈ મહાસદીના આ પરમ સુમંગલ સાનિધ્યે પર્યુષણ પર્વાધિરાજના કેટલા દિવસ ગયા? આજનો 6થો દિવસ. ચમનભાઈ, આજનો 6થો દિવસ. બસ હવે તો 7. અને એક એવી સ્મૃતિ હું હંમેશા માટે કહું છું કે રેતી ઉપર પડેલા પગલાને તો પવનની એક લહેર આવે અને પગલા ક્યાંય ચાલ્યા જતા હોય છે, પણ કાળી માટી એમાં પણ જો ભીંજાયેલી હોય અને એમાં જો પગલા પડી જાય તો કોઈ પવન એને ક્યારેય વિખેરી શકતો નથી. આપણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને આપણા અંતરમાં રેતી ઉપર પગલા પડાવશું કે માટી ઉપર? કીર્તિભાઈ, ક્યાં પગલા પડાવવાના? ગયા વર્ષની ચાતુર્માસની વિનંતી કરવા આવ્યા હતા તે, અને હવે આજની ઘડી બોલો, હવે આપણે ક્યાં પગલા પાડવા છે? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પગલા આપણે અંતરની માટી ઉપર પાડવા છે. અને એવા પગલા પાડવા છે કે એ જ પગલા આપણા માટે એક પગથાર બની જાય. એ જ પગલા આપણા માટે એક પાપા પગલી કરવાનું નિમિત્ત બની જાય. અને એ જ પાપા પગલી કરતા કરતા આપણે પરમાત્માના પરમ પંથે ચડી જઈએ. એ જ આજના દિવસે 11 ના ટકોરે મંગલ ભાવના.